નમસ્કાર શ્રોતા મિત્રો, સચોટ વાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અલ્હાબાદ હાઈકોર્ટના એક રસપ્રદ ચુકાદા વિશે વાત કરીશું. આ ચુકાદો સમાજને બહુ સ્પર્શતો છે. તમે બધાએ કિન્નરોનું નામ સાંભળ્યું હશે, પણ કિન્નર શબ્દ આપણા ત્યાં બહુ પ્રચલિત શબ્દ નથી. એટલે આપણે ત્યાં આમ બહુ સારો ન લાગે એવો જૂનો શબ્દ હિજડા શબ્દ વપરાય છે, જે આપણા ત્યાં જ્યારે અપમાનજનક અને થોડો અયોગ્ય લાગે છે, એટલે આપણે બહુ વાપરતા નથી. પણ ઓળખ માટે શબ્દ વપરાય છે. સારો શબ્દ એના માટે કિન્નર શબ્દ છે. આપણા ત્યાં શુભ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, આપણે ત્યાં નવા સંતાનનો જન્મ થયો હોય, કોઈ તહેવાર હોય, તો આપણે ત્યાં કિન્નરો પૈસા લેવા માટે, ઉઘરાણી માટે, ઉપહાર માટે આવતા હોય છે. તમે એમને કપડાની ઓફર કરો તો ના પાડશે, પણ એ રકમ માગશે, મોં માગી રકમ માગતા હોય છે. એ રકમ જો તમે ન આપો તો એ અશ્લીલ ચેલચાળા પણ કરતા હોય છે. અને આ બધા ઝઘડા ઘણીવાર પોલીસ સ્ટેશનો સુધી પણ પહોંચતા હોય છે. સમજદારી બહુ બતાવતા હોતા નથી, એના કારણે વાદ વિવાદો પણ ઘણા બધા થતા હોય છે. મિત્રો, ઠેર ઠેર એમની જીદ અને ચોક્કસ મોટી રકમની જવાબદારીને કારણે તેઓ એમના પ્રત્યેનો લોકોનો આદર અને સન્માન છે ને ધીરે ધીરે ઘટતા જાય છે. ક્યારેક લોકો એમના ત્રાસનો ભોગ બને છે અને મોં માગી રકમની માગણીની એ લોકો જીદ કરતા હોય છે, અને બદદુઆ આપીને અશ્લીલ ચેલચાળા કરીને એ ચાલ્યા જતા હોય છે. લોકો આને હિન્દુ ધર્મમાં આપણે ત્યાં માતાજી અથવા ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે આવી બદદુઆના ડર કે ભયથી અનિચ્છાએ પણ લોકો એમની માગેલી રકમ આપી દેતા હોય છે. ઘણીવાર આવા ઝઘડાઓ મેં કહ્યું તેમ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચતા હોય છે, પણ પોલીસ આવા ઝઘડાઓમાં બહુ પડતી હોતી નથી. હવે તો તમે નીકળજો વાહન લઈને, તો દરેક ટોલ ટેક્સ જાણે આવા લોકોનું ઉઘરાણીનું કેન્દ્ર બની ગયું છે. દરેક ટોલ ટેક્સ ઉપર આવા કિન્નરો ઊભા જ હશે અને તમારું વાહન રોકશે. એમાં જો વરકન્યા જતા હોય, શણગારેલી ગાડી હોય, તો ખાસ એમને તરત વચ્ચે આવીને ઊભા રહેશે અને મોં માગી રકમ વાગશે. એમના અધિકાર ક્ષેત્રો હોવા છતાં પણ એક કરતાં વધારે જગ્યાએ, જેમ ટોલ ટેક્સની જેમ એક કરતાં વધારે જગ્યાએ તમારે પૈસા ચૂકવવા પડે. એમાં પણ પાછા અસલી ને નકલી પણ હોય છે. જે માણસ આપણે જેમ ભેળસેળ પારખી શકતા નથી, એમ કિન્નરો પણ અસલી છે કે નકલી એ પણ આપણા માટે અગરવાનું બરોબર છે. અને આવા બધા એમની અંદર પણ એમના અધિકાર ક્ષેત્રોના ઝઘડાઓ હોય છે, અને મારામારીના એમની અંદરની મારામારીના કેસો પણ પોલીસ સ્ટેશનો સુધી પહોંચતા હોય છે. આવા એક અધિકાર ક્ષેત્રનો કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં એક કિન્નરે કર્યો. ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે ખૂબ રસપ્રદ ચુકાદો આપ્યો. એમને એમ કહ્યું કે એમાં અધિકાર ક્ષેત્રની વાત તો આવતી જ નથી. તમને આવા પૈસા ઉઘરાવવાનો કોઈ કાનૂની અધિકાર જ નથી. તમને કોઈ કાયદાકીય અધિકાર નથી કે તમે લોકો પાસેથી આવી રીતે પૈસા ઉઘરાવી શકો. પણ આપણા ત્યાં એક શ્રદ્ધાને કારણે લોકો આવી રીતે, અથવા ડરને કારણે લોકો આ બધું કરતા હોય છે. અને એના કારણે થોડા વખત પહેલાં તમે જુઓ કે મોરારી બાપુ, આપણે જાણીતા ખૂબ મોટા કથાકાર, એમને કિન્નર માનસ કથા કરેલી, અને આ કિન્નરોની વ્યથા વિશેની વાત એમને કરેલી. અને એમની એક આર્થિક ભૂતકાળમાં બહુચરાજીમાં, જે મોટું અંબાજી, બહુચરાજી, આપણે ત્યાં કિન્નરોના મોટા કેન્દ્રો, પાવાગઢ છે, અથવા શિવ મંદિરો ઘણી જગ્યાએ હોય છે, ત્યાં પણ આ લોકો હોય છે. તો એક કામદાર, ગાંધીવાદી કામદાર નેતા અરવિંદભાઈ બુચ હતા. એમને આવા લોકોની આર્થિક સામાજિક મોજણી કરાવેલી. ભાઈ, એમના પ્રશ્નો શું છે? માગી ખાય છે, તો એમને કંઈ કામ કરવું છે, એમને કામ આપી શકાય, એ કેવું કામ કરવા. પણ આ લોકોને કામ કરવામાં કંઈ રસ હોતો નથી. એમને કંઈ કામ આપો, રોજગાર આપો, તેમાં એમને રસ હોતો નથી. એમને આવી રીતે માગી ખાવામાં જ રસ હોય છે. એટલે ગુજરાત વિદ્યાપીઠનો જે શબ્દકોશ છે, એ શબ્દકોશમાં કિન્નરનો અર્થ એક જાતના દેવ એવો અર્થ આપ્યો છે, અથવા કુબેરના ગણ એવો અર્થ આપ્યો છે. પણ આ લોકો જે રીતે લોકો ઉપર બળજબરીપૂર્વક એ પ્રકારના બદબા વર્તનથી પૈસા ઉઘરાવવાનું કામ કરતા હોય છે, એના કારણે લોકોમાં એમના પ્રત્યેનો માન અને આદર ધીરે ધીરે ઘટતા જાય છે, અને સમાજમાં એ તિરસ્કારનો ભોગ બને છે. એટલે સહાનુભૂતિની જગ્યાએ લોકોમાં એમના પ્રત્યે તિરસ્કારની ભાવના વધતી જાય છે. આપણે ત્યાં લક્ષ્મીનારાયણ ત્રિપાઠી નામના એક કિન્નરે પોતાની આત્મકથા લખી છે. હું હિજડો, હું લક્ષ્મી એનું નામ છે. મૂળ મરાઠીમાં લખાયેલી છે, પણ એનું ગુજરાતી ભાષાંતર પણ થયું છે.
એમાં એને આ સમાજની કેવી શારીરિક વેદના છે એનું સરસ મજાનું વર્ણન કર્યું છે. હવે તો તમે જુઓ કે કિન્નરો રાજકારણમાં પણ આગળ આવવા માંડ્યા છે. મધ્યપ્રદેશના એક શહેરમાં તો કિન્નર મેયર સુધી પહોંચ્યા છે. એ ટિકિટો પણ માગે છે. એટલું જ નહીં, પણ હમણાં તો એક કિન્નરને મેજિસ્ટ્રેટ બનાવવા માટેનો વિવાદ પણ ખૂબ મોટા સુધી ચાલ્યો હતો, એમને બનાવો કે નહીં, આવું પણ ચાલ્યું હતું. એટલે ઘણીવાર એમનું શરીર પુરુષનું હોય છે, મન સ્ત્રીનું હોય છે. ઘણીવાર શરીર સ્ત્રીનું હોય છે, મન પુરુષનું હોય છે. આ એક કુદરતી વ્યવસ્થાનો ભોગ બનેલો એક મોટો વર્ગ છે અને પરમાત્માએ સર્જેલી એક સ્થિતિનો આ લોકો ભોગ બનેલા હોય છે. પરંતુ તેમને આ બધામાંથી બહાર નીકળવા માટે ખાસ તૈયારી હોતી નથી. હવે તમે જુઓ કે ઘણી જગ્યાએ આ લોકોને બહાર કાઢવા માટેના પ્રયત્નો શરૂ થયા છે, દુનિયાભરમાં થયા છે, આપણા દેશમાં પણ એમના વસવાટના થયા છે. એટલે એમને જો ખરેખર બહાર નીકળવું હોય તો તમે જુઓ કે આપણા ત્યાં આ લોકો બહુ સમજદાર અને બહુ તાકાતવાળો શક્તિશાળી વર્ગ છે. મહાભારતમાં તમે જો શિખંડીનું પાત્ર આવે છે, જેને ભીષ્મ પિતાનો વધ કરેલો. એ જ રીતે તમે જુઓ સોમનાથનું મંદિર બન્યું, એમાં 500 જેટલા કિન્નરોએ પોતાનો ભોગ આપેલો સોમનાથ મંદિરના નિર્માણમાં. એ જ રીતે તમે જુઓ આ કિન્નરોની કોઈ જાતિ નથી, કોઈ ધર્મ નથી, એ હિન્દુ નથી કે મુસ્લિમ પણ નથી, એ સાચા અર્થમાં બિન સાંપ્રદાયિક છે. એ બધા જ ધર્મ, એ બંને ધર્મમાં જોવા મળે છે. એટલે એમને જો સારું શિક્ષણ મળે, સારી તાલીમ મળે, સમાજમાં એમની સ્વીકૃતિ પેદા થાય અને એમનો વ્યવહાર અને વર્તન સુધારે તો એમને સારી નોકરી અને સારા વ્યવસાયની તકો પણ સમાજમાં મળી શકે એમ છે. દિવ્યાંગોને જેમ અનામતની વ્યવસ્થા સમાજે કરી છે, એમ આ વર્ગ માટે પણ ક્યાંક અડધો ટકો અનામતની વ્યવસ્થા કરે તો એમને આ પ્રકારના વ્યવસાયમાંથી બહાર નીકળવાની તક મળે. કુદરતે એમને નૃત્યની બહુ સરસ કળા આપી છે. આ લોકો સરસ ગાયકી કરી શકે છે, સરસ નૃત્ય કરી શકે, તો એમનામાં કુદરતી રીતે મળેલી નૃત્યની કળાને વિકસાવવા માટેની પણ સરકાર કોઈ વ્યવસ્થા કરી શકે અને એમાંથી પણ એ રોજગારી કમી શકે. તો એ બેહુદું વર્તન અને બળજબરીપૂર્વક ફંડ મેળવવાની વૃત્તિમાંથી બહાર નીકળવાની એમને જરૂર છે. તો સમાજમાં જરૂર એમને એક સારું સ્થાન મળી શકે. મિત્રો, આપને અમારી વાત ગમી હોય, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્રસન્ન રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આભાર, ધન્યવાદ.